नमस्कार दोस्तों। अगर आप सोનું પહેરતા હોય અને બહાર જવાનું થાય તો સાવધાન કરનારી ખબર છે કે સામે આવી છે. એક વૃદ્ધા છે જે પોતાના ભાઈને મળવા માટે તેના ગામ જાય છે અને ત્યાંથી પરત ફરે છે, પરંતુ તેની બસ ચૂકાઈ જાય છે. આ સમયે એક ઇકો ચાલક છે તેને ભેટો થાય છે અને આ ઇકો ચાલક તેને બેસાડી લે છે. પરંતુ રસ્તામાં તેની સાથે જે કરે છે તેને લઈને સૌ કોઈ હચમચા છે. સનસનીભરી ઘટના સામે આવે છે અને પોલીસ આ આરોપીને પકડવા માટે જમીન અને તેને એક કરી દે છે. આખરે પોલીસ તેને દબોચી લે છે અને તેને એ જ જગ્યા ઉપર લાવે છે જ્યાં તેણે આ કાંડ કર્યો હતો. કોણ છે એ વૃદ્ધા, તેની સાથે શું થયું હતું, કોણ છે ઇકો ચાલક અને પોલીસે તેને કઈ રીતે પકડ્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર અને કોડીનારનું આલીદર ગામ છે. આલીદર ગામના ઉજીબેન વંશ કરીને એક વૃદ્ધા છે જે થોડા દિવસ પહેલા પોતાના ભાઈના ખબર કાઢવા માટે નજીકમાં આવેલું બિહાર ગામે પહોંચ્યા હતા. ત્યાંથી તેનો ભાઈ છે તે બાઇક લઈને એ વિઠ્ઠલપુર ગામ છે ત્યાં મૂકવા આવે છે, કારણ કે ત્યાંથી આલીદર ગામની બસ છે તે પસાર થતી હોય છે. ત્યાંથી આલીદર ગામ પણ લગભગ 5-7 કિલોમીટર દૂર છે. આ વૃદ્ધાને ત્યાં મૂકવા માટે આવે છે, પરંતુ બસ છે એ ચૂકાઈ જાય છે અને વરસાદનો માહોલ હતો, અન્ય કોઈ રસ્તો નહોતો, જેના કારણે તે રિક્ષા અથવા તો અન્ય વાહનની રાહ જોઈને ઊભા હતા. આ સમયે એક ઇકો ચાલક છે ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચ્યા બાદ આ ઇકો ચાલક છે તેને કહે છે આલીદર આવવું છે. આ વૃદ્ધા છે તે મજબૂરીવશ ઇકોમાં બેસે છે, પરંતુ ઇકોની અંદર કોઈ નહોતું, કારણ કે તેની અંદર કોઈ પેસેન્જર નહોતું. એ ગાડીમાંથી 4 વાગ્યાની આસપાસ આ વૃદ્ધા બેસે છે અને આલીદર તરફ રવાના થાય છે. વચ્ચે મોરવડ ગામનું ફાટક આવે છે ત્યારે આ સમયે ત્યાં વરસાદ પડતો હતો, જેના કારણે આ રોડ ઉપર અવરજવર ઓછી હતી, અન્ય કોઈ વ્યક્તિ નહોતું. આ ઇકો ચાલકની દાનત બગડે છે એ વૃદ્ધાના કાનની અંદર જે દાગીના પહેરેલા હતા તેને લઈ એ તાપને રોકી દે છે અને વૃદ્ધાને છરો બતાવે છે. તેના કાનના ઘરેણા કાઢવાનું કહે છે અને આ વૃદ્ધા છે એ છરો પકડી લે છે, જેના કારણે તેના હાથોની અંદર ઈજાઓ પહોંચે છે. પરંતુ ત્યાં કોઈ ન હોવાના કારણે, અન્ય કોઈ રસ્તો ન હોવાના કારણે એ દાગીના છે તે કાઢીને આપી દેવા પડે છે. ત્યારબાદ એ વૃદ્ધાને ત્યાં ઉતારી દેવામાં આવે છે અને ઇકો ચાલક ફરાર થઈ જાય છે. બીજી તરફ આ ઉઠીબેન છે તે કોડીનાર હોસ્પિટલ પહોંચે છે, સારવાર લે છે અને પોલીસને આ તમામ હકીકત કહે છે. સવાલ એ હતો કે આ ઇકો ચાલક કોણ છે જેણે આ કાંડ કર્યો છે, અને એવી તો કઈ મજબૂરી હતી કે ઇકો ચલાવતા ચલાવતા એ છરી ચલાવવા વળી. પોલીસે સૌપ્રથમ આસપાસના તમામ ગામોમાં જેટલી પણ ઇકો ચાલે છે તેના ફોટો મંગાવ્યા. આ સિવાય ત્યાં સીસીટીવી ફૂટેજ છે. વિઠ્ઠલપુર ગામ અને આલીદર ગામના એ સીસીટીવી ફૂટેજ ખતાડવાની શરૂઆત કરી. પોલીસને એક શંકાસ્પદ ઇકો પણ દેખાય છે, ખાસ કરીને એ ગામના જ્યાં વિઠ્ઠલપુર છે. આ વિઠ્ઠલપુર ગામેથી એ ઇકો કાર જોવા મળે છે, જેના કારની અંદર ગાડીમાં જય ચામુંડા લખેલું હતું. આ સિવાય બંને તરફ વોલ્વો લખેલું હતું. આ સિવાય જે ઇકો કારને જે વરસાદના સમયે જે ટાયર આવે તેની ઉપર વાછોટિયા હોય છે, ચટાફટા વાળા હતા. મતલબ કે આ ઇકોનો ક્લો મેળ્યો હતો અને પોલીસે તમામ ગામમાંથી આ ફૂટેજ મંગાવ્યા હતા, ફોટો ઇકોના મંગાવ્યા હતા. આ સિવાય બાતમીદારોને કામે લઈ ગયા હતા તો જાણવા મળ્યું કે આ ઇકો છે જે કોરડી ગામનો હાર્દિક સિયાળ નામનો વ્યક્તિ પાસે છે. હવે હાર્દિક ને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસને જાણકારી મળે છે કે હાર્દિક છે તે આ ઘરેણા 1 લાખ રૂપિયાની કિંમતની 2 બુટી છે તે વેચવા માટે વેરાવળ જવાનું. જેના કારણે પોલીસે ઘાટવડ અને કંટાળા ગામ છે ત્યાં વચ્ચે વોચ ગોઠવી હતી. પોલીસ છે જાડીઓમાં છુપાઈ ગઈ હતી. આ સમયે આ વ્યક્તિ જે હાર્દિક સિયાળ છે તે પોતાની એ જ ઇકો કાર લઈને પસાર થાય છે, જેની અંદર તેણે આ લૂંટને અંજામ આપ્યો. ઘાટવડ અને કંટાળા ગામની વચ્ચે વરસાદમાં પોલીસ છુપાયેલી હતી. એન્ડ ટાઈમે પોલીસ છે તે રોડ ઉપર આવે છે અને આ વ્યક્તિને દબોચી લેવામાં આવે છે. તેને ઝડપી પાડવામાં આવે છે, તેની પૂછપરછ કરવામાં આવે છે તો જાણવા મળે છે કે તે ઇકો તો ચલાવે છે, પરંતુ તેણે એક શોર્ટ ટર્મ લોન લીધી હતી અને આ લોનના હપ્તા તે ચૂકી જતો હતો. તેની ઉપર પ્રેશર હતું અને આ પ્રેશરના કારણે તેની દાનત છે આ એકલી વૃદ્ધાને જોઈને બગડી હતી અને તેણે આ છરી કાઢીને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આને પકડ્યા બાદ એ આલીદર ગામમાં લઈ જવામાં આવે છે, ત્યાં રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે. આ જે વૃદ્ધાને લૂંટનારો વ્યક્તિ છે એ ભૂતકાળની અંદર કોઈ પ્રેસમાં પણ કામ કરતો હોવાની માહિતી છે તે પણ સામે આવી હતી. જો કે ક્યાં પ્રેસમાં કામ કરતો હતો તે સ્પષ્ટ નથી, પરંતુ આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. જે સમયે તેને પકડવામાં આવ્યો છે આ સમયના
લાઈવ વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે, કારણ કે કોઈએ મોબાઈલથી એ પોલીસ જ્યારે આરોપીને પકડે છે એ તમામ ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. કહેવાનો મતલબ એ છે કે જે વૃદ્ધા છે, ઘણી બધી મહિલાઓ છે આપણી, જે સોનું પહેરીને બહાર નીકળતી હોય છે અને આવા લૂંટેરાઓ છે તેની દાનત તેના ઉપર બગડેલી હોય છે. સાવધાન રહેવાની જરૂર છે. સાથે સાથે એકલી મહિલા હોય ત્યારે કયા વાહનમાં બેસવું, કયા વાહનની અંદર બેસવું ન બેસવું તે પણ જરૂરી છે. સીધે સીધું કોઈ વાહનમાં બેસવું ખતરાથી ખાલી નથી. અને ત્રીજો મુદ્દો એ છે કે આ ઇકો ચાલક જેણે આ શોર્ટ ટર્મ લોન લીધી હતી, આવી જ લોન અનેક યુવાનો અત્યારે લઈ રહ્યા છે. ફોન હોય, ટીવી હોય, આવા અનેક ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ પણ આ લોન ઉપર લેતા હોય છે. તો આ લોન લેતા પહેલા પણ સાવધાન રહેવું જોઈએ, કારણ કે હપ્તા ભરાશે કે નહીં ભરાય તે જોઈને લોન લેવી જોઈએ. નહીતર જ્યારે લોન ભરવાનો સમય આવે છે ત્યારે આવા લોકોની દાનત બગડતી હોય છે અને અન્ય લોકો માટે પણ ખતરારૂપ બની જતા હોય છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે જરૂર કમેન્ટ કરજો. ધન્યવાદ.